સોનું 3 અઠવાડિયામાં 20,000 મોંઘું થયું। એના 4 મોટા કારણો કે 3 મહિનાથી સ્થિર હતું, ડિસેમ્બર સુધીમાં એની કિંમત ક્યાં સુધી પહોંચી શકે છે। લગભગ 3 મહિનાથી સોનું 1.40 લાખ રૂપિયાની આસપાસ ટકેલું હતું, પરંતુ ઓગસ્ટમાં અચાનક રોલર કોસ્ટર પર સવાર થઈ ગયું અને 3 અઠવાડિયામાં જ કિંમત એટલે કે 20,000 રૂપિયા વધી ગઈ। 24 ઓગસ્ટના રોજ 10 ગ્રામ સોનું 1,62,000 રૂપિયામાં વેચાઈ રહ્યું હતું। સાંજ પછી સોનું અચાનક કેમ વધવા લાગ્યું? આ તેજી ક્યાં સુધી લઈ જઈ શકે છે? અથવા તો શું અત્યારે ખરીદવું યોગ્ય નિર્ણય હશે કે આજની અંદર જે સોનાની કિંમત છે આ કિંમત આવનાર દિવસોમાં પણ ખૂબ મોટા બદલાવ સાથે જોવા મળી શકે છે? આજના એક્સપ્લેનરમાં કરવી છે એની વાત કે સોનાની અને ચાંદીની કિંમતમાં કેમ બદલાવ જોવા મળી રહ્યો છે, કેમ શાંત અને ત્યારબાદ મોટા ઉછાળા છે તે સોના ચાંદીમાં જોવા મળી રહ્યા છે। સૌથી પહેલો સવાલ એ કે ઓગસ્ટમાં સોનાની કિંમત એ કેમ વધવા લાગી? તેના જવાબમાં 4 મોટા કારણો છે। એક છે ડોલરનું નબળું પડવું। દુનિયાના બજારમાં સોનાની ખરીદી વેચાણ એ સૌથી અમેરિકી ડોલરમાં થઈ રહી છે, એટલા માટે ડોલર અને સોનાનો એક ગાઢ પરંતુ ઊંડો સંબંધ પણ છે। જો ડોલર મજબૂત હોય તો સોનું સસ્તું અને ડોલર નબળો હોય તો સોનું છે તે મોંઘું થતું જાય છે। છેલ્લા 1 મહિનામાં ડોલર જે ઇન્ડેક્સ છે તેની અંદર 2.5% તૂટ્યો છે, એટલે કે યુરો, જાપાનીઝ, પાઉન્ડ, કેનેડિયન અને સ્વીડિશ આવા જે અલગ અલગ દેશોની અંદરથી જે ખરીદી છે તેના કારણે સ્વિસ બેંક જેવી દુનિયાની 6 મોટી કરન્સીની સરખામણીમાં અમેરિકી ડોલર છે તે અત્યારે નબળો પડતો દેખાઈ રહ્યો છે। તેથી સોનાની કિંમત અત્યારે અચાનક વધતી દેખાઈ રહી છે। અને વાત કરીએ બીજા કારણની તો અમેરિકી બોન્ડ પર ઓછા નફાની અપેક્ષા। આ બીજું કારણ પણ સોનાના ભાવમાં વધઘટનું હોઈ શકે। અમેરિકી સરકાર લોકો પાસેથી પૈસા એકઠા કરવા માટે સરકારી બોન્ડ બહાર પાડે છે, તેની ખરીદી કરનારાઓને વ્યાજ મળે છે અને જેના દરો એ સરકાર બદલતી રહે છે। જ્યારે પણ બોન્ડ છે એટલે કે વ્યાજ દર સોનાના વધતા ભાવની સરખામણીમાં ઓછો હોય છે ત્યારે રોકાણકારો બોન્ડમાંથી પૈસા કાઢીને સોનામાં રોકાણ કરે છે। એટલે કે 19 ઓગસ્ટે જ્યારે અમેરિકી નાણાં વિભાગે જાહેરાત કરી કે તેઓ બજારમાંથી તેમના લાંબા ગાળાના સરકારી બોન્ડ્સને બમણી સંખ્યામાં પાછા ખરીદશે। અમેરિકી જે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો ઘટાડવાની પણ અપેક્ષા છે અને રોકાણકારો તરત જ સોના તરફ વળવા લાગ્યા। તેની કિંમતમાં પણ ઉછાળો થયો। અને બીજું જે કારણ હતું તેની સરખામણીએ જો ત્રીજા કારણે જોવા જઈએ તો વિશ્વભરની કેન્દ્રિત બેન્કો અત્યારે સતત એ સોનું છે તે ખરીદી રહી છે। એટલે કે ડોલરના પ્રભુત્વે ઘટાડવા માટે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો તેમના વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો છે તે વધારી રહી છે, એટલે કે સતત સોનું ખરીદી રહી છે। કેટલીક બેન્કોએ તો રેકોર્ડ સ્તરે ગોલ્ડ રિઝર્વ એકઠું કરી લીધું છે। તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો સરેરાશ દર વર્ષે 1,000 ટનથી વધુ શુદ્ધ સોનું ખરીદી રહી છે। એપ્રિલ અને જૂન 2026માં સેન્ટ્રલ બેન્કોએ કુલ 289 ટન છે તે સોનું ખરીદ્યું છે। જ્યારે સેન્ટ્રલ બેન્કો આવી ખરીદી ચાલુ રાખે છે ત્યારે બજારમાં સોનાને મજબૂત ફ્લોર પ્રાઇસ છે તે મળે છે અને તેનાથી જ બજારમાં તેજી છે તે જોવા મળી રહે છે અને તેજી જળવાયેલી જોવા મળે છે। હવે આનું ચોથું કારણ જોઈએ તો સ્થાનિક બજારમાં ખરીદીની પેટર્નની અંદર પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। એટલે કે જૂનમાં ભારતે વિદેશમાંથી લગભગ 20 ટન સોનું ખરીદ્યું હતું, એ જુલાઈમાં લગભગ 45 ટન સુધી ગયું, એટલે કે બમણું ખરીદ્યું। અને તેમનું કારણ છે કે ભારતીય બજારના 3 ભાગનું હવે એકસાથે સક્રિય થયું છે। ગયા વર્ષથી ચાલી રહેલા ઉછાળાને કારણે લોકોએ જ્વેલરીની ખરીદી ટાળી હતી, પરંતુ તેઓ ફરીથી સોનું ખરીદવા લાગ્યા છે। તહેવારોના ટાણે જ્વેલર્સ સ્ટોક છે તે ફરીથી અત્યારે ભરી રહ્યા છે અને જ્વેલરી માર્કર વધુ ઓર્ડર છે તે અત્યારે હાલ આપી રહ્યા છે। તેના જ કારણે સોનામાં તેજીના કારણે નફો કમાવા માટે રોકાણકારો પણ ગોલ્ડ, ઇક્વિટી અને સહિતના સળિયા અને સિક્કાઓમાં સતત પૈસા છે તે લગાવી રહ્યા છે। અને આનો સવાલ નંબર 2 કે શું સોનાની કિંમત હજુ પણ વધી શકે છે? તો તેનો જવાબ છે વૈશ્વિક બજારમાં આ સમયે સોનાની કિંમત લગભગ $4600 પ્રતિ ઓન્સ છે। ત્યારે જુલાઈમાં આંતરરાષ્ટ્રીય બેન્કિંગ કંપનીઓએ અનુમાન લગાવ્યું હતું કે વર્ષ અંત સુધીમાં સોનાના ભાવમાં 10% જેવો વધારો જોવા મળી શકે છે। જેપી મોર્ગન ગ્લોબલ રિસર્ચ છે અને તેઓ એક વાતને ટાંકતા લખે છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનાનો સરેરાશ ભાવ $4500 રહી શકે છે, એટલે કે વર્તમાન કિંમતથી કોઈ ખાસ મોટો ફેરફાર
એ જોવા નહીં મળે. અને સાથે સાથે જે ગોલ્ડન મેર સેક્સ એ પણ આ વાતને ટાંકતા લખે છે કે 2026ના અંત સુધીમાં સોનાની કિંમત એ $4900 સુધી પહોંચી શકે છે. એટલે કે આ બંનેની વાતની અંદર થોડો ડિફરન્ટ જોવા મળી રહ્યો છે. અને સાથે યુબીએસ ગ્રુપ કે જે સોના ચાંદી ઉપર સતત નજર રાખતું હોય છે તે પણ અહીંયા લખતા એવું લખે છે કે 2027ની શરૂઆતમાં સોનાનો ભાવ $5000 સુધી પહોંચવાનો અંદાજ છે. તો મોર્ગન સ્ટેન્ગલી આવતા વર્ષની શરૂઆતમાં સોનાનું $5000નો આંકડો સ્પર્શી શકે તેવું અનુમાન કરી રહ્યા છે. અને સાથે જ ઇન્વેસ્ટરોને પણ સલાહ આપતી એ કંપનીઓ એટલે કે કેડિયા એડવાઇઝરના ફાઉન્ડર અજય કેડિયાનો પણ અંદાજ એવો છે કે હવે ડિસેમ્બર સુધીમાં જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમત એ $5000ને પાર પહોંચી જશે. આનાથી ભારતમાં સોનાની કિંમત એટલે કે 1.75 લાખથી લઈને 1.80 લાખ સુધી જઈ શકે છે. સ્ટોક માર્કેટ અને એનાલિસિસ કંપની જે સ્ટાર્ક મની એન્ડ ઇન્ડિયા ચાર્ટના ફાઉન્ડર રોહિત શ્રીવાસ્તવ પણ આ જ વાતને જણાવતા કહે છે કે આવનાર 1 વર્ષ સુધી સોનું 1.35 લાખથી લઈ અને 1.75 લાખ સુધી પ્રતિ ગ્રામની વચ્ચે ઝૂલી શકે છે. અને ત્યારબાદ પણ ભાવ ઝડપથી વધી શકે છે. અને ફરી એક વખત અહીંયા ત્રીજો સવાલ કે ચાંદીની કિંમતમાં પણ શું ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે? ત્યારે જવાબ છે કે સોનાની સરખામણીમાં ચાંદીના ભાવ વધુ ઝડપથી ઉપર નીચે થતા રહે છે. આ ટ્રેન્ડ એ તમે જુઓ ત્યારે ખબર પડે કે ચાંદીની કિંમતો વધવાનું મુખ્ય કારણ ઔદ્યોગિક માંગ છે. ઇલેક્ટ્રિક્સ ગાડીઓ, સોલાર પેનલ, એઆઈ ડેટા સેન્ટર અને સાથે માઇક્રોચિપ્સ બનાવવામાં તેમનો ઉપયોગ છે તે સૌથી વધારે કરવામાં આવતો હોય છે. અને આ ઉપરાંત સોનાની વધતી કિંમતને કારણે જ્વેલરીમાં પણ હવે ચાંદીની માંગ છે તે વધતી દેખાઈ રહી છે. અજય કેડિયા જણાવે છે કે ચાંદીની કિંમતમાં અંદાજ લગાવવા માટે એક માપદંડ છે. ગોલ્ડ સિલ્વર જે આખો આનો માપદંડ બતાવતું હોય છે તેમાં રેશિયો એ રીતના દર્શાવવામાં આવે છે કે 1 ગ્રામ સોનાની કિંમતમાં કેટલા ગ્રામ ચાંદી ખરીદી શકાય. એટલે કે 60થી 70ની વચ્ચે હોવું જોઈએ. જ્યારે આ રેશિયામાં ઘટાડો થાય છે ત્યારે ચાંદીમાં ખરીદી વધવા લાગે છે. અને હાલમાં ચાંદી 70થી લઈ અને 80ની આસપાસ છે તે પહોંચી ચૂકી છે. આથી ચાંદીનો ભાવ હજુ વધે તેવી શક્યતાઓ છે. ત્યારે અજય કેડિયાના મતે વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી $90 પ્રતિ ઓસની નજીક પણ પહોંચી શકે છે. પણ હાલમાં તે $69 છે. આનાથી ભારતીય બજારમાં ચાંદીની કિંમત 3.25થી લઈ અને 3.50 લાખ પ્રતિ કિલો સુધી જઈ શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. અને હવે સવાલ નંબર 4, તો શું અત્યારે સોનું ખરીદવું જોઈએ કે નહીં? આ સૌથી મોટો સવાલ એ તમામ લોકોના મનની અંદર ઉદ્ભવતો હોય છે કે જ્યારે સોનાના ભાવ એ ઉપર નીચે થાય ત્યારે નજીકના સમયની અંદર કોઈ તહેવાર આવતો હોય અથવા તો લગ્નની સિઝન હોય ત્યારે સૌથી વધારે આમની ચર્ચાઓ થતી હોય છે કે શું અત્યારે સોનું ખરીદવું જોઈએ કે નહીં. તેનો જવાબ છે નિષ્ણાતો માને છે કે શોર્ટ ટર્મમાં સોનું ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ રહેશે, પરંતુ લોંગ ટર્મ રોકાણ માટે હજુ પણ સોનું ખરીદી શકાય. રોહિત શ્રીવાસ્તવના મતે આવનારા 1 વર્ષ માટે સ્ટોક માર્કેટમાં તેજી જોવા મળી શકે છે. તેથી મોટા પૈસા ઇક્વિટીમાં જશે. પરંતુ જો 3 વર્ષનો હોલ્ડિંગ પીરિયડ હોય તો દરેક ઘટાડા પર સોનું ખરીદવું એ સારી વ્યૂહરચના હશે. એટલે કે ચાંદીની કિંમત પર સોનાની કિંમત સાથે પણ પોતાનો ગુણોત્તર છે તે બનાવતી ચાલશે. એટલે કે અજય કેડિયાના મતે સોનું હવે ફરી પાટા પર આવી ગયું છે. જો કે ચાંદીનો ટ્રેન્ડ જોઈને લાગે છે કે તે સોના કરતાં પણ વધારે ઝડપથી આગળ વધશે. જો લાંબા ગાળા સુધી હોલ્ડ કરી શકો તો સોનું અને ચાંદી અત્યારે ખરીદવું એ ચોક્કસ મહત્વપૂર્ણ ગણાશે. પણ આવનારા 3 વર્ષમાં સોનાની કિંમત 2.75થી લઈ અને 3 લાખ સુધી પ્રતિ ગ્રામ જઈ શકે તેવું અનુમાન પણ લગાડવામાં આવ્યું છે. પરંતુ આ 1 વર્ષના વધી અને બીજા અલગ જે અનુમાનો, અલગ ઇન્ડસ્ટ્રીઓ, અલગ જે સ્ટોક માર્કેટના અનુભવીઓ આજે પોતાનું અનુમાન લગાવી રહ્યા છે તેના પરથી આ જે 4 મુખ્ય કારણો છે અને તેના પર આ આખો ઘટનાક્રમ એ અત્યારે જે શેર માર્કેટમાં ઉતાર ચઢાવ સાથે જે રિઝર્વ બેન્કો છે તે અત્યારે સોનાનું ભંડોળ એકઠું કરી રહી છે. અને બીજું કે ભારત પણ સતત સોનાના ભંડોળમાં વધારો કરી રહ્યું છે. 1 વર્ષમાં ઘણી વખત આ ઉતાર ચઢાવ છે તે જોવા પાછળનું કારણ આ જ અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે. પણ અત્યારે જે સોનાનો ભાવ છે આવનારા 1 વર્ષ પછી આ ભાવમાં મોટો
ઉથલ પાથલ જોવા મળે તેવું કેટલાક જે નિષ્ણાંતો છે તે માની રહ્યા છે. અને અત્યારે પણ સોનું ખરીદવું કે ન ખરીદવું એ અત્યારના અનુમાન ઉપર તમે તમારી રીતના નિર્ણય કરી શકો છો. આ માત્ર એક માહિતીરૂપ વિડીયો હતો. આનાથી એવું ચોક્કસ ના માનવું કે અત્યારે સોનું ખરીદવું જોઈએ કે અત્યારે સોનું ના જ ખરીદવું જોઈએ. તમારી અનુકૂળતા, તમારી પરિસ્થિતિ, તમે કેટલો સમય સુધી એને હોલ્ડિંગ કરી શકો છો, કેટલો સમય તમે એને સાચવી શકો છો, તેના ઉપર આ નિર્ભર કરે છે. પણ અત્યારની બજાર કંઈક અત્યારના આ પ્રમાણના ડેટા છે તે બતાવી રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.